મિનિટ જેવું થઈ ગયું છે ને. હવે આપણે એને ખોલીશું. બધા જ મુઠિયાએ આ જે ગ્રેવી છે ને બધી ઓબ્ઝર્વ કરી લીધી છે, ચૂસી લીધું છે પાણી, અંદર જે મસાલો છે બધું, ને સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. આપણું ઊંધિયું રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. જે વઘાર તૈયાર કરીને રાખ્યો છે એની ઉપર રેડી દેવાનું. કોથમીરના પાનથી આપણે ગાર્નિશ કરવાનું. એ 2-3 મુઠિયા મેં બચાવી રાખ્યા છે કેમ કે એમને વધારે ભાવે એટલા માટે. તમને નજીકથી દેખાડું. જુઓ આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તો સરસ આપણું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. હવે તો આજની આ રેસીપી તમને કેવી લાગી મિત્રો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને ગમી હોય તો પણ મને જણાવો. આવી રીતે તમે ઊંધિયું બનાવો છો કે કઈ રીતે બનાવો છો? જો તમે મને કહેશો તો મને ખૂબ જ ગમશે. અને ક્યાંથી તમે આ મારી રેસીપી જોઈ રહ્યા છો?